મેં આવી ગયા છે ડી-માર્ટ ખરીદી કરવા. તો બાબુ કંઈક લેવાના મૂડમાં છે. લેવું હે? ટોસ્ટ નું પૂછ્યું તો ટોસ્ટ ની એને ના પાડી. તો ચલો આગળ જઈએ. આગળ ગયા તો ગુલાબ જામુન નું પૂછ્યું તો ગુલાબ જામુન પણ એને ના પાડી. તો જોઈએ હવે આગળ શું લે છે. હવે તો ખાના ઉપર ન હોય જો તું પાડ્યું વરિયાળી ધાણા જીરું. તો બંને માં દીકરે કટોળ ભરવાનું ચાલુ કર્યું. તો બંને જણા અલગ અલગ કટોળ લાવવા માટે હું તો જોતો જ રહી ગયો. આ બંને જણા શું કરે છે? મને લાગે છે આખું ડીમાર્ટ ઉપાડવાની ગણતરી લાગે છે. ખુલ્લા પેકેટ વાળી વસ્તુનું વજન કરાવવું ફરજિયાત છે. તો અમે કરાવી લીધું વજન અને પછી માટે મરણનું પેકેટ લઈ લીધું છે અમે અને આગળ લઈ લીધું મારા માટે દેશી ગોળ. બધી થઈ ગઈ છે ખરીદી. અમે ગયા ઉપર અને ત્યાં બાબુને લેવા હતા બૂટ કે ચંપલ કે કપડાં, પણ એની મમ્મીએ ના પાડી. તો બાબુ રીસાઈ ગયો અને કાઉન્ટર ઉપર જ રોવા લાગ્યો. શું તો બધી લેવાઈ ગઈ અને બિલ પણ થઈ ગયું રેડી. ચલો અમે તો નીકળી ગયા હવે મોલની બહાર. જો લેવાની હતી થોડી વસ્તુ ભરાઈ ગયા 2 ઠેલા સામાન કંઈક આવી રીતે ભર્યો છે અને હવે અમે નીકળીએ ઘરે. રસ્તામાં ટ્રાફિક ખૂબ જ ઓછું હતું તેથી પહોંચી જઈએ ઘરે. જય સોમનાથ, હર હર મહાદેવ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.